3. પોઝિટિવ વાક્ય. મને ફક્ત 50 રૂપિયા આપવામાં આવ્યા હતા. નેગેટિવ વાક્ય. મને ફક્ત 50 રૂપિયા આપવામાં આવ્યા ન હતા. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું મને ફક્ત 50 રૂપિયા આપવામાં આવ્યા હતા? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં મને ઓબ્જેક્ટ છે, આપવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે મને. મનેનું અંગ્રેજી આઈ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ગીવનું ભૂતકૃદન ગીવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે ફક્ત 50 રૂપિયા. ફક્ત 50 રૂપિયાનું અંગ્રેજી ઓનલી 50 રૂપીસ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ હેડ બીન ગીવન ઓનલી 50 રૂપીસ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે મને. મનેનું અંગ્રેજી આઈ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ગીવનું ભૂતકૃદન ગીવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે ફક્ત 50 રૂપિયા. ફક્ત 50 રૂપિયાનું અંગ્રેજી ઓનલી 50 રૂપીસ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ હેડ નોટ બીન ગીવન ઓનલી 50 રૂપીસ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. ઓબ્જેક્ટ એટલે કે મને. મનેનું અંગ્રેજી આઈ થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ગીવનું ભૂતકૃદન ગીવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે ફક્ત 50 રૂપિયા. ફક્ત 50 રૂપિયાનું અંગ્રેજી ઓનલી 50 રૂપીસ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હેડ આઈ બીન ગીવન ઓનલી 50 રૂપીસ એવું થાય છે.